નમસ્કાર, હું છું બલરામ કારિયા. સનાતન સંદેશ ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આઝાદી પછી 1974માં નવનિર્માણ આંદોલન જે કોઈને ભૂલાતું નથી, એ એટલી હદે ઉગ્ર બન્યું હતું કે ચૂંટાયેલી સરકારને ઉથલાવી દીધી હતી. આજે ફરી વખત એવો જ એક સળગતો મુદ્દો આવ્યો છે જે દેશના કરોડો કોલેજિયનોમાં ઉહાપોહ મચાવી દીધો છે. વાત છે યુજીસીની. આ મુદ્દા ઉપર ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે સૌથી વરિષ્ઠ પત્રકાર અને વિશ્લેષક જગદીશભાઈ મહેતા. મહેતા સાહેબ, સનાતન સંદેશમાં આપનું હાર્દિક સ્વાગત છે. સાહેબ, યુજીસી એ શું છે? એના કાયદાએ શા માટે આટલી હલચલ મચાવી દીધી છે? કોલેજિયનોમાં આનો આટલો ઉહાપો શા માટે છે? એ આપણા દર્શકો જાણવા માંગે છે, તો એના માટે આપ શું કહી શકશો? બલરામભાઈ, પેટ ચોળી અને સૂળ ઊભું કરવાની જે કહેવત છે ને, એ યુજીસીને લાગુ પડે. આ બેલ મુજે માર. બધું જ નિરંતર સારું ચાલતું હોય, ક્યાંકથી એવું ગતકડું નીકળે કે વળી અને ઠારવા સરકારે બંબા લઈને નીકળી જવું પડે. યુજીસીનો હમણાં જે નવો કાયદો જે છે એ એમાંનો એક છે. કાયદાનું નામ જો શું છે, સિમ્પલ એન્ડ સોબર તમને વાત કરું, જે બધાને પહેલાં તો સમજાય એટલા માટે છે. કાયદો યુજીસીએ શું કર્યો, આજથી 1 વર્ષ પહેલાં તમને ખબર હોય તો રોહિત વમુલા નામના એક કોલેજ યુનિવર્સિટીમાં ભણતા હતા, એણે આપઘાત કરેલો. રેંગિંગ થતું હતું એટલે કોલેજોમાં. અને કોલેજોમાં સામાન્ય રીતે જ્ઞાતિવાચક, જાતિવાચક કે બીજી કોઈ પણ રીતે છોકરાઓ જે સિનિયર હોય એ જુનિયરના કે ગમે તે નબળાના ટૂંકમાં રેંગિંગ કરતા હોય ને હેરાન કરતા હોય. એ રોહિત વમુલા છોકરાનો કેસ સુપ્રીમ કોર્ટમાં ચાલ્યો હતો. એટલે સુપ્રીમ કોર્ટે યુજીસીને, યુજીસી શું હોય છે, તમામ કોલેજો યુનિવર્સિટી હોય એની અંડરમાં આવે. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન, ગ્રાન્ટ પણ એ ફાળવે, માન્યતા પણ એ આપે, વગેરે વગેરે. યુજીસીને સુપ્રીમ કોર્ટે કીધું કે ભાઈ આ રોહિત વમુલા જેવા એ તેજસ્વી છાત્રએ સુસાઇડ કરી લેવું પડ્યું, એક તો બીજી દીકરી પણ હતી, ત્યાં સુધી તમે એમ કે ખામોશ કેમ છો? તમારી પાસે એવા મેકેનિઝમ કેમ નથી કે આ પ્રકારનું જે છે જાતિવાચક કે જ્ઞાતિવાચક કે એવી કોઈ રીતે કોઈને હળદૂત કરવામાં ન આવે, રેંગિંગ અટકે, એવું તમારી પાસે કેમ વ્યવસ્થા નથી? એટલે એ સુપ્રીમ કોર્ટની ટકોર થઈ. એટલે યુજીસીએ શું કર્યું, એણે પ્રમોશન ઓફ ઇક્વિટી ઇન હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ રેગ્યુલેશન 2026 આવડું લાંબુ લચક નામવાળો એક કાયદો બહાર પાડ્યો. હવે એ નામ જવા દો, કાયદો શું હતો ને શું નહીં. આ કાયદો એકચ્યુઅલી 2012માં હતો. એમાં શું હતું કે ભાઈ SC/ST એટલે અનુસૂચિત જાતિ જનજાતિ, એના છાત્રોની કોઈ આવી રીતે રેંગિંગ થાય તો એને ફરિયાદ કરવી. ફરિયાદ કર્યા પછી સ્ટેપ બાય સ્ટેપ એની સુનાવણી થાય કે એની કાર્યવાહીની વાતો થાય ને આવો તેવો. પણ એ કાયદો થોડો હળવો હતો. ફરિયાદ કરી શકો, પણ મોટા ભાગે કોઈને એવું સોલ્યુશન નહોતું મળતું કે આ કાયદો આપણને પ્રોટેક્ટ કરશે. જેને કારણે તો રોહિત વમુલાએ તો સુસાઇડ કરી લેવો પડ્યો. એ ચકચારી કિસ્સો હતો. એટલે યુજીસીને ઠપકો આપ્યો સુપ્રીમ કોર્ટ. એટલે યુજીસીએ શું કર્યું, 2012નો એ કાયદો હતો એ 2026માં સુધારો કર્યો. પણ એ સુધારામાં 2-3 કલમ એવી છે જેણે અત્યારે તમે જેમ ઇન્ટ્રોમાં બોલ્યા એમ દેશભરના કરોડો યુવાનો જે છે કોલેજિયન્સ, એમાં હાહાકાર મચાવી રહ્યો છે. આ યુજીસીએ નવો કાયદો 2026નો ઘડ્યો, એ 13મી જાન્યુઆરીથી લાગુ કરી દીધો ફરજિયાત. અચ્છા. તમામ કોલેજ યુનિવર્સિટીમાં. એમાં અપવાદરૂપ શું છે, મદ્રેસાસ છે,
અમુક બાકીની અમુક શબ્દનો કોઈ ક્લાસિફિકેશન નથી. અમુક એટલે કોણી રામ જાણે, પણ એણે એમ લખ્યું માઇનોરિટીઝની અમુક સ્કૂલો અને અમુક ધર્મ આધારિત જેમ કે મદ્રેસા, એમાં આ લાગુ નહીં પડે. અચ્છા. બાકી ટૂંકમાં તમારા મારા જેવાના બધામાં લાગુ પડશે, લ્યો નહીં, એવી વાત છે. હવે એ કાયદો શું છે, કાયદામાં એવી શું જોગવાઈ છે કે જેથી કરીને હાહાકાર મચી ગયો છે? બસ એ જ દર્શકો જાણવા માંગે છે. જુઓ, કાયદામાં યુજીસીએ તમામ કોલેજોને અને યુનિવર્સિટીને એમ કીધું કે તમારે ટૂંક સમયમાં ઇક્વિટી સેન્ટર, ઇક્વિટી સ્ક્વોડ, ઇક્વિટી કમિટી વગેરે બનાવવું પડશે. ઇક્વિટી એટલે કોમન, સમજી લ્યો. તમારે એક એવું સેન્ટર ઊભું કરવું પડશે. તમામ કોલેજોમાં, યુનિવર્સિટીમાં એક રૂમ જેવું એક આખું સેન્ટર, એમાં 9 સભ્યોની એક કમિટી, એક સ્કોડ જે ચેકિંગ કરે, આ બધું ફરજિયાત બનાવવાનું. અને એ સેન્ટર રોજ ધારો કે ક્યાંય રેન્કિંગનો તમારી પાસે એમ કે સ્કોડ જે છે, સ્કોડ રચી હોય એ તપાસ કરે કે રેન્કિંગ થયું છે, એ રેન્ડમલી ચેકિંગ કરે. એ સ્કોડ એ તપાસ કરે, તપાસમાં ખબર પડે એટલે આ જે કમિટી પાસે મામલો આવે, મામલો કમિટી પાસે આવે પછી એ લોકો સેન્ટરમાં લઈ જાય, ઓફિસમાં, કે આ મામલો સુલટી જાય એમ છે કે કેમ, કેવળ નિર્દોષ મજાક છે કે ખરા અર્થમાં આની અપમાન કરવાની ઘટના છે. એ બધું જ ફાઇન્ડ આઉટ થઈ જાય ને પછી એમ લાગે કમિટીને કે આમાં બિલકુલ ધૃણાસ્પદ ઘટના છે, આને અપમાનિત કરવાની જ વાત છે, એટલે યુજીસીએ પાવર આપ્યા. યુજીસીને પાવર છે. પાવર કેવા યુજીસી પાસે આવ્યા ખબર છે? એના કાયદામાં એની ગ્રાન્ટ રોકી શકે અને કોલેજ કે એની માન્યતા રદ કરી શકે. હજી આ તો એક પગથિયું છે. કાયદામાં વધુ જે ખતરનાક ઘટનાઓ જે છે એ હજી હું તમને કહેવા માગું છું. એમાં એમ છે કે કોઈ પણ રીતે આ જે કમિટી તમે બનાવો એમાં મહિલાએ હોવા જોઈએ, વિકલાંગ એક વ્યક્તિ હોવી જોઈએ, બાકી બધા લોકો હોવા જોઈએ, એસસી એસટીના લોકો હોવા જોઈએ, એ બધું છે. એમાં એક પણ સવર્ણ નહીં, કમિટીમાં એક પણ સવર્ણ નહીં. અને ઈથી પાછું આગળ કે આમાં આખા કાયદામાં એવું કોઈ પ્રાવધાન નથી કે ભાઈ કોઈ જૂઠી શિકાયત કરે તો જે તે સવર્ણ છાત્રને બચવાનો રસ્તો શું. બલકે આમાં તો એવી જોગવાઈ છે કે જૂઠી કે છૂઠી તમારે કરવાનું થતું જ નથી. ફરિયાદ થાય એટલે તમારી ઉપર હાહાકાર મચાવી દે તથાકથિત આરોપી છાત્ર ઉપર. હવે આમાં શું થાય તમને કહું. હમણાં એક વકીલને મેં સાંભળ્યા, વકીલને ટીવી ડિબેટ ઉપર, આ જ મુદ્દા ઉપર. હા, એણે કીધું કે કાલ સવારે આમાં એવું બને કે કોઈ એક માઇનોરિટીઝનો યા દલિત કે કોઈ પણ એક છાત્ર એક સવર્ણની દીકરીને એમ કે આઈ લવ યુ એમ બોલે અને ન કરે નારાયણની સવર્ણની દીકરી એનો પ્રતિકાર કરે કે ભાઈ તું શું કામ મારી છેડતી કરે છે કે વગેરે વગેરે. અને એ સંજોગોમાં પણ જો એ છોકરો આ ફરિયાદ નોંધાવ્યો કમિટીને કે મને જાતિવાચક નામથી આ લોકોએ મારી છેડતી, મને અપમાનિત કર્યો, તો એ છોકરી જે છે જે નિર્દોષ છે એની કેરિયર ઉપર પ્રશ્નાચિહ્ન લાગી જાય. આ એક આવું દ્રષ્ટાંત આ દ્રષ્ટાંત આપ્યું. આવું બને, હા બને એ પછી નહીં. પણ ટૂંકમાં કોઈ માણસ જુઓ, પહેલી વાત તો આ કાયદો બનાવવામાં યુજીસીએ શું દલીલ વ્યક્ત કરી ખબર કે ભાઈ આ જે જાતિવાદી જે બધી ઘટનાઓ છે ને એને સમાન કરવા કાયદો કાઢ્યો, પણ એ કાયદો ઉલટાનો જે છે, દર્દ કરતાં દવા વધુ ખતરનાક નીવડે એવું છે. આ દર્દ હજી સહન થાય એવું હતું, આ દવા સહન થાય એવી નથી. કારણ એવું છે કે આમાં તમે સ્વયં પહેલાં તો યુજીસી એક નક્કી કરી લીધું કે વાંક બધો સવર્ણનો જ હોય. હો વાત ને એક વાત. અરે એવું હોય કે દુનિયામાં તપાસ તો બે બાજુ થવી જોઈએ. ગમે સત્ય ગમે ત્યાં તપાસ તો બધી રીતે થવી ઘટે ને. તો એ નથી. એણે એમ કીધું કે આમાં આ જે કમિટીમાં જે કંઈ રિપોર્ટ આવે એના આધારે એક્શન લેવાનું થાય ને થાય. બચાવની કોઈ વ્યવસ્થા નથી એવું આ લોકો સવર્ણનો ઉહાપોહ. એટલા માટે કોટી કહેવાય, કરોડો યુવાનો અત્યારે બજારમાં નવનિર્માણ આંદોલનની યાદ અપાવે ત્યાં સુધી સળગી ચૂક્યું છે ચારેકોર. આપણે અહીં ગુજરાતમાં હજી ઓછી એની ખબર છે, પણ ચારેકોર અત્યારે ધરણા, રેલી, પ્રદર્શન યુવાનોના ચાલી રહ્યા છે. એનાથી પણ આગળ એક વાત કહું. આ જ કેસમાં બરેલી
જે ગાંધી પરિવારનું મત ક્ષેત્ર છે બરેલી, યુપી. હા, બરેલીના સિટી મેજિસ્ટ્રેટ જજ સાહેબ એણે રાજીનામું આપી દીધું આ યુજીસીના કાયદાના વિરોધમાં. બિલકુલ. એણે કીધું આ અન્યાયી કાયદો છે અને એમ કીધું કે ઉત્તર પ્રદેશમાં, એણે પોતે કીધું ઉત્તર પ્રદેશમાં તો બ્રાહ્મણો વિરોધી તો રીતસર અભિયાન ચાલી રહ્યું છે. બ્રાહ્મણ હોય એને ગમે એમ કરીને હેરાન કરો, એને અપમાનિત કરો વગેરે વગેરે. તો અમે શું કરીએ? અને એમાં યુજીસીએ આ કાયદો કર્યો તો આનો તો ભયંકર દુરુપયોગ થશે. બરેલીના સિટી મેજિસ્ટ્રેટ જે છે અલંકાર અગ્નિહોત્રી, એણે રાજીનામું આપ્યું અને આ કાયદાને એણે રોલેટ એક્ટ 1919 1919નો એક રોલેટ એક્ટ આવ્યો તો અંગ્રેજોએ દાખલ કરેલો. મહાત્મા ગાંધીએ એને કાળો કાયદો કીધો હતો. મહાત્મા ગાંધીજીએ આ રોલેટ એક્ટને એની સાથે આણે સરખાવ્યો. કોણે? આ ભાઈ અલંકાર અગ્નિહોત્રીએ, જજ સાહેબે, કે ભાઈ આ રોલેટ એક્ટ જેવો છે. એ રોલેટ એક્ટ શું હતો? આપણે જે આંદોલન મહાત્મા ગાંધીજી સહિતના જેટલા સ્વાતંત્ર્ય સૈનિકો દેશની આઝાદી માટે આંદોલન કરતા હતા એને કચડી નાખવા માટે તેને આ સ્પેશિયલ કાયદો કરવામાં આવ્યો હતો. એમાં એમ હતું નો દલીલ, નો અપીલ, નો વકીલ, સાંભળવાનું જ નહીં. કાંઈ નહીં. એ કે એમ થાય તાત્કાલિક, કોઈને વોરંટ કાંઈ નહીં, એમનેમ ધરપકડે કરી લેવું અને ખટલો બટલો કાંઈ ચલાવવા વગર જેલમાં નાખી દેવા. મહાત્મા ગાંધીએ 6 એપ્રિલ 1919 એપ્રિલ મહિનાની 6 તારીખે આની સામે આખા દેશમાં હડતાલ પાડી, એલાન કર્યું અને ત્યારથી સત્યાગ્રહ શરૂ થયો. અને એટલી હદે આંદોલન વધ્યું દેશભરમાં, જેમ અત્યારે શરૂ થયું છે ગાંધીનગર, આપણે દિલ્હીથી માંડીને બધી જગ્યાએ, એવું મહાત્મા ગાંધીજી 1919માં શરૂ કર્યું રોલેટ એક્ટ વિરુદ્ધમાં. અને એનો અંત ક્યાં જઈને આવ્યો ખબર છે? જલિયાવાલા બાગ. ઓહો. આંદોલન એટલું ઉગ્ર બની ગયું, દેશભરમાં એટલો ભડકાવ થઈ ગયો. મહાત્મા ગાંધીજીની અપીલને કારણે લાખો લોકો નીકળી પડ્યા સરકારની વિરુદ્ધમાં આંદોલન કરવા. અને જનરલ ડાયર રોલેટ એક્ટ માટે, બિલકુલ આ રોલેટ એક્ટ માટે એની સામે. અને અંતે છેક આપણે જનરલ ડાયરે જલિયાવાલા બાગમાં નૃશંસ જેને કહી શકાય એવો હત્યાકાંડ સર્જ્યો. તો અત્યારે જે આ યુજીસીનો કાયદો આવ્યો, પેટ ચોળીને મેં કીધું એમ, કારણ કે તમે યુજીસીએ સ્વયં અત્યારે કાયદો ઘડવાની સાથે એમ કહી દીધું કે સવર્ણો અપરાધી હોય જ, હો વાતની એક વાત, એને બચવાનો કોઈ અધિકાર જ નથી. આપણા બંધારણમાં તો જેની સામે ફરિયાદ થઈ હોય, ગુનેગાર હોય, એને બચાવની તક તો મળે જ છે ને દરેકને. બંધારણની કલમ 14માં સમાનતાનો ભાવ છે, એમાં તમામ નાગરિક સમાન છે. કલમ 14 એનો આ સરેઆમ ભંગ થાય યુજીસીમાં. તો સમજો આ આખી વાતની સરકારને પણ ખબર પડી ગઈ કે આ ડખો છે. કારણ કે યુજીસી હમણાં એવા બધા કાયદા કરી રહી છે કે કેટલાક નિયમો લાગુ પડી રહે છે જે ન હોય તોય સળગાવે વગર હોળીએ. હમણાં થોડોક સમય પહેલાં એક કાયદો એવો નીટમાં આવ્યો હતો, નીટ પીજી. એમાં શું આવ્યું હતું કે જે પછી MBBS ભણવા જાય, ડૉક્ટરીનું ટૂંકમાં ભણવા જાય, તો એને પરીક્ષામાં પહેલાં શું હતું કે પહેલાં એની પાસે 40 માર્ક્સ મળે તો એ ડૉક્ટરી કરી શકતા હતા, કમસે કમ 40. હવે તમે જુઓ, નીટના પીજીમાં SC ST OBC અને PWBD આ વર્ગના જે મેડિકલ સ્ટુડન્ટ હશે એને 0 ટોલરન્સ કરી નાખ્યું. 40ને બદલે 0, -40 હશે એ ઓપરેશન કરી શકશે, ડૉક્ટર થઈ શકશે. બોલો, હવે આ તો ગુણવત્તાની સાથે છેડછાડ છે ને. કારણ કે આમાં દર્દીના જીવનનો પ્રશ્ન છે. હું એવો આનો લાભ લઈ અને -40માં હું ડૉક્ટર બની જાઉં, હવે હું કેવો હોઉં ત્યારે જ મને -40 મળ્યા હોય ને. હવે સામે ઓપરેશન થિયેટર ઉપર માણસ છે, એને શું, એને તો મને ડૉક્ટર જ માનવાનો. હું ઓપરેશન કરું, આડાવડું થઈને ગુજરી જાય તો ક્યાં ગયા તો ક્યાંય નહીં. બધી વસ્તુમાં તો મેરિટ હોવું જોઈએ. હવે આ કર્યું શું કામ? તમે જુઓ, કરવા પાછળનું રીઝન જુઓ કે 18,000 સીટ સ્પેશિયલ આ કોટાની SC ST OBC PWBD એની 18,000 સહિત દેશભરમાં 1.52 લાખ સીટ ખાલી છે. આમાં આરક્ષણ જી, એ ખાલી છે, એ ભરવા એણે -40 સુધી લઈ આવ્યા.
અરે ભલા માણસ, કંઈ બસમાં જગ્યા ન હોય તો તમે ગાડરા ભરી દેહો. બસ ખાલી છે તો હવે હાલો ખાલી બસ ક્યાં દોડાવી, હાલો તમે ઘેટા ભરી દો, એમ તો ન હોય. ગુણવત્તા સાથે તમે સમજોતા કરો તો આફ્ટર ઓલ નુકસાન તો નેશનને છે. કારણ કે તમામ ભારતીયોને કે તમામ જીવને જીવવાનો અધિકાર તો ખરો કે નહીં. આ તો મેડિસિનની વાત છે પાછી. આરોગ્ય અને જીવન મરણ બે છે. એવા જે નિયમો કરે જેને પેટ ચોળીને સૂળ ઊભું કરવા જેવું છે, જે ગળે ન ઉતરે કોઈ કાળે. તમે આપણે જાણીએ છીએ ને ઓલા કે આના કાયદા એવા છે કે સરકારને મુશ્કેલી પડી જાય. એક આપણે ગામડામાં કહે છે ને કે એક ભાઈ આવ્યા, અધિકારી કક્ષાનો માણસ, સૂટેડ બૂટેડ, અને એક જગ્યાએ નાની ફાઇલ મૂકીને કંઈક પાણી પીવા ગયો, બકરી એની ફાઇલ ખાઈ ગઈ. તો ઓલો અધિકારી મંડ્યો મારવા બકરીને, ફાઇલ કાઢો મોઢામાંથી પાછી. તો માલધારી આવી ગયો, ભાઈ શું કામ આ મૂંગા જીવને મારો છો? અરે કે મારી આખી ફાઇલ ખાઈ ગઈ બકરી. કે તમે ચિંતા કરો માં, હું પાછી કઢવી દઉં છું. એણે બુદ્ધિપૂર્વક બકરીને પંપાળીને આખી ફાઇલ હતી, ભલે થોડી ભીની થઈ હોય પણ એને ફાઇલ કાઢી આપી. તો ઓલો માણસ આશ્ચર્યચકિત થઈ ગયો કે ભાઈ આ કઈ રીતે બને? મારી નજર સામે એ ફાઇલ ગળી ગઈ હતી, તમે એવું શું કર્યું હતી ફાઇલ પાછું કાઢી દીધી? એણે કીધું મેં કાંઈ નથી કર્યું, પણ જે હિસાબ સરકારના ગળે ન ઉતરે મારી બકરીના ગળે ઉતરે કોઈ દી. એમાં આમાં જે સરકાર આવા જે નીતિ નિયમમાં ઢીલ મૂકે છે પછી એવું થાય, કોઈના ગળે ઉતરે ને એવા નિયમો કરે ક્યાંથી મેળ પડે? એટલે આ પ્રકારનું યુજીસીનો જે નવો નિયમ હમણાં એણે બહાર પાડ્યો, જે 13મી જાન્યુઆરીથી 4 ફેરફાર કર્યા છે એ લોકોએ. એ 4 ફેરફાર મેં તમને કીધા તેમ, કમિટી રચવી એમાંય સવર્ણો નહીં, સવર્ણોને બચાવનો કોઈ અધિકાર નહીં, બરાબર. કોઈ પણ માણસ કાંઈ પણ કરે તો તમારે એની ગ્રાન્ટ રદ કરી નાખો, એની માન્યતા રદ કરો, ગ્રાન્ટ રદ કરો. આ પ્રકારના 4 સુધારાવાળું એ લશ્કરી ઢબે 13મી જાન્યુઆરીથી લાગુ, પ્રયોગાત્મક રીતે પણ નહીં. એટલે ચારેકોર એમાં ઉહાપોહ મચ્યો છે અને આ મામલો સુપ્રીમ કોર્ટમાં ગયો. પાછું કંઈ જેવું તેવું જાહેર રીતની અરજી થઈને અત્યારે મામલો કોર્ટમાં ગયો છે ને આંદોલને બધા છેડ્યા. કોર્ટમાં મામલો ગયા પછી અત્યારના પરિસ્થિતિ શું છે? સ્થિતિ શું છે કે હવે અમલ ચાલુ છે કે હજી સુપ્રીમ કેન્દ્રમાંથી એનું કંઈ આવશે? હજી મામલો કોર્ટમાં છે. કોર્ટ તો કોઈ નિર્ણય કરે કે ન કરે, અત્યારે કેન્દ્ર સરકારને ખબર પડી, દેશભરના આંદોલનો ટીવી માધ્યમોમાં ચમકી ગયા. અને તમારી જાણ ખાતર તમે જે બલરામભાઈ શરૂઆતમાં બોલ્યા ને કે નવનિર્માણ આંદોલન 1974, 1974માં ગુજરાતમાં ચીમનભાઈ પટેલની સરકાર હતી અને એમાં ખાલી એક બોર્ડિંગ, લોજિંગ બોર્ડિંગ કહીએ ને, બોર્ડિંગમાં પૈસા વધારે, જમવાનો ચાર્જ થોડોક વધારી દેવામાં આવ્યો હતો, મોરબી યા તો અમદાવાદ, બેમાંથી એક જગ્યાનો. એમાં આંદોલન સળગ્યું હતું અને નવનિર્માણ આંદોલન જો ચૂંટાયેલી સરકાર, દેશ આઝાદ ભારતના ઇતિહાસની આ ઘટના હતી, ચૂંટાયેલી સરકારને કાઢી મૂકી પ્રજાએ, જેને નવનિર્માણ આંદોલન કહે છે. અત્યારે એવી જ પરિસ્થિતિ નિર્માણ થવાની તૈયારીમાં હતી હજી જોકે, પણ હાલ તુરત સરકારે થોડીક એમાં લચીલાપન અપનાવીને એમ કીધું કે ભાઈ તમે માથાકૂટ કરો, અમે યુજીસીની યારે સંલગ્ન છીએ, કોન્ટેક્ટમાં છીએ અને આમાં જે કંઈ વધારે પડતું લાગતું હોય તો અમે એની સમીક્ષા કરીશું. સમીક્ષા એટલે સુધારણા, ભવિષ્યમાં કાંઈ પણ હોય તો, એમ કરીને હાલ તુરંત તાઢું પાડવાની ખાલી કોશિશ. આમ તો નિવેદન આવ્યું છે પણ એનો કહેવાનો અર્થ એમ છે છાત્રોને કે ભાઈ તમે આંદોલનને ચડોમાં આ પ્રકારનું જે છે એમાં અમે ક્યાંક સુધારા વધારા કરીશું. પણ જ્યાં સુધી એ લોકો સમીક્ષા કરે, સુધારા વધારા કરે, ત્યાં સુધી જે આ 13 જાન્યુઆરીથી કાયદો લાગુ પાડી દેવાયો છે એ અત્યારના ચાલુ જ રાખ્યો છે કે પછી અટકાવી દે, નિર્ણય પછી થશે નવા? ના, નિયમ લાગુ પડી ગયો છે, પરંતુ જે વાત છે ને કમિટી રચવાની, સેન્ટર બનાવવાની, સ્કોડ બનાવવાની, એ ક્યાં છે? એ હજી બધું, એ તો હજી બધું તૈયારીમાં છે. એટલે હજી સુધી આમ એક્ટિવ નથી થયો. કાગળ ઉપર લાગુ પડી ગયો પણ હજી કોઈ શિકાયત નથી થઈ, કોઈ સ્કોડવાળાએ કોઈને પકડી નથી પાડ્યો, કોઈને સેન્ટરમાં લઈ જઈને કાંઈ કહેવું નથી પડ્યું, કોઈએ ગ્રાન્ટ કમિશન સુધી પહોંચ નથી થઈ અને કોઈએ હજી સુધીમાં એને કાવડિયા રદ નથી કર્યા કે માન્યતા રદ નથી થઈ. પરંતુ એ પૂર્ણ સંભાવના હતી જો સરકારે સવેળા જાગી ન હોત તો. કેન્દ્ર સરકારને ખબર પડી ગઈ, અંદેશો પણ આવી ગયો કે હાહાકાર મચે એમ છે અને છાત્ર આંદોલન જે છે એ હવે નહીં, આપણા દુનિયાના તમામ રાજકીય ઇતિહાસો તપાસો, જે દેશમાં છાત્ર આંદોલનને જે સરકાર ખાળી ન શકી એ સરકાર ઘર ભેગી થઈ ગઈ, જેને જેન જી કહેવામાં આવે છે. તો અત્યારે તમે ને આપણે બધા જાણીએ, બાંગ્લાદેશથી માંડીને બધી જગ્યાએ જેન જી
એના કારણે જ આખી શેખ હસીનાની સરકાર ઉથલી પડીને અત્યારે આપણે અહીંયા શરણાગતિ તરીકે રહ્યા છે. તો એવું આંદોલન ન થાય એટલે કેન્દ્ર સરકાર સફાળી જાગી છે અને એણે કીધું કે અમે આની સમીક્ષા કરીશું. ગૃહ મંત્રાલયની બધાની સાથે એણે કીધું, આશ્વાસન આપ્યું છે કે અમે સમીક્ષા કરીશું ને હજી કાંઈ પ્રોબ્લેમ નહીં આવવા દઈએ, જેટલું થાય એટલું સુધારો કરશું. હવે એ જ્યારે સુધારો આખો બહાર પડે નોટિફિકેશન ત્યારની વાત, ત્યારે હાલ તુરંત ભારેલો અગ્નિ છે અને આંદોલનની જગ્યાએ ચાલુ છે. જી, આપણે પણ એવું ઈચ્છીએ કે કેન્દ્ર સરકાર અને યુજીસી આ બંને વચ્ચે આમાં મંત્રણાઓ થાય, સુધારા વધારા જે થવાના જે થાય. આપણે તો એવું જ ઈચ્છીએ છીએ કે નવનિર્માણ જેવી પરિસ્થિતિ ન થવી જોઈએ અને દરેકને ન્યાય મળવો જોઈએ. કોઈને અન્યાય ન થવો જોઈએ, સવર્ણને પણ નહીં કે બીજા કોઈને પણ નહીં. પણ કાયદા એટલા પણ ન ખરાબ હોવા જોઈએ કે જેનાથી વર્ગ વિગ્રહ ઊભો થઈ જાય કે આવા આંદોલનો હિંસક સ્વરૂપ પકડી લે છે, એવા થવા જોઈએ. યુજીસીના જટિલ મુદ્દા ઉપર દર્શકોને જરૂરી માર્ગદર્શન અને જે છણાવટ સાથે આપણે સમજાવ્યા છે એ બદલ આપનો જી, નમસ્કાર.